ભગવાન તત્વ, ગુરુ તત્વ અને માતા પિતા, આ ત્રણ સંસારમાં નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. આ જગતમાં વશરામભાઈ મેં એવી કેટલી માઓ સાંભળી છે કે પોતાનું સંતાન એકદમ પાગલ હોય, મંદ બુદ્ધિ વાળું હોય, અને છતાં પણ 25-25 વર્ષથી, 40-40 વર્ષથી આ દેશની માં પોતાના દીકરાની ઠાકોરજીની જેમ સેવા કરીએ ને એમ એ દીકરાની સેવા કરતી હોય છે. આવી પણ નિસ્વાર્થ ભાવનાવાળી માં આ સંસારમાં છે. 40-40, 50-50 વર્ષ થઈ જાય, દીકરો પાગલ હોય, એને બાંધી રાખવો પડતો હોય, અને છતાં પણ આ દેશની માં એક ઈશ્વરની સેવા કરે એ પ્રમાણે ભાવથી એની સેવા કરતી હોય છે. આવી માને એકવાર જોરદાર તાલિકાના ગડગડાટ સાથે વધાવી જોઈએ. આ દેશમાં એવી માં પાકી છે કે નિસ્વાર્થ ભાવે પોતાના સંતાનની સેવા કરે. અમેરિકામાં તમે જાઓ, હગો દીકરો બાપની સામું નહીં જોતો. 18+ થાય પૂરું. તમારી કરોડોપતિની, તમારી ખરબોની પ્રોપર્ટી હોય, કરોડોની મિલકત હોય, 18+ થયા એટલે એની સામું જોવે નહીં. પરિણો એટલે એની ઘરવાળી લઈને જુદો થઈને ક્યાંય જતો રહે. વાર તહેવારે આવવું હોય તો આવે, નકર ટાટા, પૂરું. અને આ દેશમાં સાહેબ, આપણા ગામડામાં આપણા વડીલો, દાદા દાદીઓ તમે બધાએ અનુભવ્યા હશે, ઘરડા બળદો થાય ને તો એનું પણ સાહેબ ગઢપણ પાળતા. જે બળદે 5-5 ને 7-7 ધર સુધી જોડાય અને ખેતીનું કામ કર્યું હોય, એ જ્યારે બળદો ઘરડા થાય ને તો આ સંસ્કૃતિ પ્રાણીઓનું પણ ગઢપણ પાળનારી સંસ્કૃતિ છે. તો મા બાપની સેવા કરે, પાલન કરે, એમાં શું આશ્ચર્ય છે? આ આપણી ભારતીય પરંપરા છે.